ભૂલકા ભવન સ્કૂલના વાલીઓનો વિરોધ સામે આવ્યો કે જ્યાં આરટી અંતર્ગત વિદ્યાર્થીઓના પ્રવેશ મેળવનાર વાલીઓએ વિરોધ નોંધાવ્યો। ભૂલકા ભવનમાં સ્કૂલ સંચાલકો દાદાગીરી કરી રહ્યા હોવાનો વાલીઓનો આરોપ છે। આરટી અંતર્ગત પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને એલસી આપવાની ધમકી આપવામાં આવી અને આરટીઓમાં ખોટી આવક બતાવી એડમિશન લીધું હોવાનો આરોપ લગાવાયો। વાલીઓ દ્વારા ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરી પ્રવેશ મેળવ્યા હોવાનો આરોપ સ્કૂલ સંચાલક પણ લગાવી રહ્યા છે। ઘરમાં તમામ સુવિધાઓ હોવા છતાં આરટીઈમાં પ્રવેશ મેળવ્યો છે। ડીઈઓ ઓફિસે આ અંગે તપાસ શરૂ કરી હતી તેવી વાત પણ સ્કૂલ સંચાલક જણાવી રહ્યા છે। સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલી ભૂલકા ભવન સ્કૂલની અંદર કેટલાક વિદ્યાર્થીઓએ જ્યારે પ્રવેશ મેળવ્યો હતો ત્યારે આરટીની અંદર પ્રવેશ મેળવી અને જ્યારે અભ્યાસ કરી રહ્યા હતા અને હવે અધવચ્ચે જે સ્કૂલના સંચાલકો દ્વારા જે સ્કૂલના જે વાલીઓ છે તેમને કહેવામાં આવ્યું છે કે તમારા વિદ્યાર્થીઓને ઉઠાડી દેવામાં આવશે। તેને લઈને વાલીઓ ચિંતામાં મુકાયા છે। તો આખો મામલો શું છે અને વાલીઓ શું કહી રહ્યા છે, સ્કૂલ સંચાલકો શું કહી રહ્યા છે અને આખો મામલો શું છે, તો જે વાલીઓ છે તેમની સાથે વાત કરીશું। બેન, કેમ વિદ્યાર્થીને તમને ઉઠાડવા માટેની સંચાલકોએ કહ્યું? એ લોકો એમ કહે છે કે તમારી આવક વધારે છે। અમે એમ કહીએ છીએ કે અમારી આવક વધારે હતી ત્યારે અમે ગવર્મેન્ટમાં ડોક્યુમેન્ટ મોકલ્યા, તમને આપ્યા, તમે 2-3 વાર ચેક કર્યા, ત્યારે તમે લોકોને અમારી આવક વધારે નહીં દેખાઈ અને આટલું ભણાવ્યા પછી તમે અમને એમ કહો છો કે તમારી આવક વધારે છે એટલે છોકરાની એલસી લેવા। તો અત્યારે અમે કેવી રીતે એલસી લઈ શકીએ? અને અત્યારની મોંઘવારીનો એટલો બધો ખરાબ ટાઈમ છે કે અમે લોકો નથી ભણાવી શકતા છોકરાને અને અત્યારે હાલમાં કોઈ સ્કૂલ પણ એ છોકરાને લેવા માટે રેડી નથી। અમે લોકો કેવી રીતે બીજી સ્કૂલમાં કરીએ? અમે બસ એટલું જ કહીએ છીએ કે અમને ટ્રાન્સફર આપો, એ પણ એ લોકો ના પાડે છે। શું કહેશો, કઈ રીતની સ્થિતિ છે, શું માંગ તમારી? હવે આ ગવર્મેન્ટ કોઈ રસ્તો કાઢે, આ સ્કૂલ તરફથી અમને બહુ પ્રેશર મૂકવામાં આવે છે ને એવું કહે છે તમે ફી ભરો। હવે અમારી પોઝિશન એવી છે નહીં અમે ફી ભરી શકીએ। અમારો છોકરો ગવર્મેન્ટથી લાગેલો છે, બરોબર છે, આરટીઈમાં લાગેલો છે, તો સ્કૂલવાળા એટલું બધું દબાણ કરે છે। જ્યારે અમે એડમિશન લેવા માટે આવ્યા ત્યારે પણ અમને બહુ તકલીફ પડેલી છે। આ લોકો અમને કોઈ વસ્તુ માંગવા તૈયાર નથી ને અમારી પોઝિશન સમજતા નથી અને એ લોકો એમ કહે છે તમે ફી ભરો અથવા તો તમારું એડમિશન કેન્સલ કરો। હવે આ સમયમાં હવે 2 મહિના કે 3 મહિનાનો સમય છે, વર્ષ પૂરું થવાનો, તો હવે અમારા છોકરા માટે અમે ક્યાં એને મોકલીએ? કોણ લેશે? કોઈ સ્કૂલવાળા લેવા માટે તૈયાર નથી ને આ લોકો અહીંયા ફી માંગે છે અમારી પાસે, તો અમારે શું કરવું આના માટે? કઈ સ્કૂલમાં વિદ્યાર્થી ભણે છે અને કઈ સ્કૂલે તમને એલસી લેવા માટેનું કીધું? ભૂલકા ભવન વીડી દેસાઈ સ્કૂલ અને સોનલબેન દેસાઈ જાતે જ કીધું છે કે તમે એલસી લઈ જાઓ। કેટલા વિદ્યાર્થીઓ છે? અમે આરટીઈમાં 9 વિદ્યાર્થીઓ છે, તેમાંથી 6 વિદ્યાર્થીઓને આવું કર્યું છે અને 3 જ વિદ્યાર્થીઓને રાખ્યા છે। જે રીતે આજે બીજા વાલીઓ છે તેમની સાથે વાત કરીશું। બેન, શું કહેશો, કઈ રીતની સ્થિતિ છે? હવે અધવચ્ચે જે વિદ્યાર્થીને ઉઠાડવામાં આવે, કેવી પરિસ્થિતિ? કંઈ નહીં, હવે મારું તો એટલું જ કહેવાનું છે કે હવે 2 મહિના 3 મહિના માટે તમે ભણાવી લો અને અમને ટ્રાન્સફર કરી દેવો, બીજું અમારે કંઈ નથી જોઈતું। કેમ કે અમને પહેલેથી સ્ટાર્ટિંગથી જ એટલા પજવવામાં આવ્યા છે ને, તો અમે અત્યારે કંટાળી ગયા ને મને તો હવે ઇન્ટરેસ્ટ જ નથી રહ્યું આ સ્કૂલમાં। મને કોઈ એમ કહેશે ને કે આ સ્કૂલમાં મૂકું તો હું એને ના જ પાડવાની છું કે તું બીજી સ્કૂલમાં મૂકજે પણ આ સ્કૂલમાં નહીં મૂકતા। બસ મેં કીધું મારા ઘરે આવીને જોઈ જાઓ, તમને એવું લાગતું હોય તો હું કેવી પોઝિશનમાં રહું છું, પણ એવું સાંભળવા પણ તૈયાર નથી મેડમ। જ્યારે એડમિશન લીધું ત્યારે કોઈ તપાસ થઈ હતી ખરી? ત્યારે અમારી પાસે કોઈ તપાસ કરી નથી કરી, એ પણ મને કોઈ આઈડિયા નથી કેમ કે ઘરે કોઈ આવ્યું જ નથી। જે રીતે જોઈ શકાય છે કે આજે શાળા તરફથી 6 જેટલા વિદ્યાર્થીઓ જે આરટીઈમાં એક્ઝામ આજે પ્રવેશ લીધો હતો અને તે હવે રદ કરવા માટેની જે વાત છે તેને લઈને વાલીઓ ચિંતામાં મુકાયા છે। ત્યારે જોવાનું રહ્યું કે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી હવે કઈ રીતનો રસ્તો કાઢવામાં આવે છે, કારણ કે વર્ષ પૂર્ણ થવા આવ્યું અને અધવચ્ચે જે વિદ્યાર્થીને ઉઠાડી મૂકવામાં આવે તો કેવી સ્થિતિ થાય? કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત। શું કામ સ્થિતિ રજૂ? અમે તો રજૂ અને ત્યાં એમને બી બોલાવેલા। અમે જે કંઈક બી એ લોકોના ડોક્યુમેન્ટ્સ હતા, એ લોકો ઇન્કમટેક્સ ભરતા હતા, એની એ હતી, એ લોકોના ઘરમાં ટીવી હતા, એસી હતા, ફ્લેટ હતા મોટા, તો એ બધું જ લઈને અમે તો ખાલી ફાઇલ તૈયાર કરેલી અને એ ફાઇલો લઈને અમે તો રજૂઆત કરેલી ત્યાં ડીઈઓમાં। તો એમને પણ બોલાવવામાં આવેલા, વાલીને પણ બોલાવવામાં આવેલા, વાલીઓએ બી રજૂઆત કરી, સાંભળી એમણે તટસ્થ રીતે અને પછી નિર્ણય કર્યો છે। અમારી પાસે તો બીજા અહીંયા આગળ 35-40 બાળકો આરટીના છે, આ તો 9 જ બાળક 9 વાલી।